નમસ્કાર મિત્રો, ગુજ્જુજ્ઞાન ચેનલમાં આપનું સ્વાગત છે. તો સરકારની જેટલી પણ યોજના છે એમાં ઘણી યોજનામાં તમને આવકના દાખલાની જરૂર પડી શકે છે. તો આ વિડીયોમાં આપણે શીખશું કે તમારે આવકના દાખલાની શું શું પ્રોસેસ હોય છે, ઓનલાઈન કઈ રીતે કઢાવી શકો, ઓફલાઈન કઈ રીતે કઢાવી શકો અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર હોય છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા જો આપણે ઓનલાઈનની વાત કરીએ તો આ digitalgujarat.gov.in આ ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત સરકારની. અહીંયા બધી ઇન્ફોર્મેશન આના વિશે આપી છે. અહીંયા તમે લખ્યું છે ઓનલાઈન કઢાવી શકો, પણ આ મેં એકવાર ટ્રાય કરી હતી. હજી સુધી મારે ઇન્કમ સર્ટિફિકેટ આનાથી આવ્યું નથી. ડિજિટલ ગુજરાતથી ₹20 ભરી પણ દીધા હતા, પણ એપ્લિકેશન સ્ટેટસમાં આવે છે પેન્ડિંગ વિથ રિસ્પેક્ટિવ મામલતદારની ઓફિસમાં આ પેન્ડિંગ છે. એટલે આજ તારીખ જે 9/6/2019 સુધી ડિજિટલ ગુજરાતમાં જે છે એ હજી ઇન્કમ સર્ટિફિકેટ આપતા નથી. એટલે ઓનલાઈન તમે આ સર્ટિફિકેટ જો તમે ટ્રાય કરવી હોય તો કરી લેજો. તમારે આ જેટલા ડોક્યુમેન્ટ કીધા છે એ આપણે અહીંયા જોઈ લેશું. એ ડોક્યુમેન્ટ તમે સબમિટ કરી દો આમાં, તો તમને એને ₹20ની ફી પે કરી દો તો તમારી એપ્લિકેશન સક્સેસફુલી એક્સેપ્ટ આ લોકો કરી લેશે. પણ જે મામલતદારની જે ઓફિસ હોય છે, જેની પાસે ઓથોરિટી હોય છે ઇન્કમ સર્ટિફિકેટની, ત્યાંથી આ દાખલો આવતો નથી. એટલે ઓનલાઈન પ્રોસેસ હજી સુધી આ ડિજિટલ ગુજરાતની ચાલુ નથી થઈ. જ્યારે બી ચાલુ થશે તમારે ટ્રાય કરવી હોય તો કરી લેજો. જ્યારે બી ચાલુ થશે ત્યારે આપણે એનો વિડીયો અલગથી બનાવી દઈશું કઈ રીતે તમારે કરવું. મેં ટ્રાય કરી હતી ત્યારે આવ્યું નહોતું, મારે હજી સુધી આવ્યું નથી. તો હવે આપણે વાત કરી કે ઓફલાઈનની શું પ્રોસેસ છે. તો તમે અહીંયા જોઈ શકો છો ક્યાં ક્યાં તમારે ડોક્યુમેન્ટની અહીંયા જરૂર પડી શકે. તો સૌથી પહેલાં તમારે જે છે એ તમારું રેસિડેન્સનું પ્રૂફ હોવું જોઈએ. તો એની માટે તમે રેશન કાર્ડ છે, લાઇટ બિલ, ટેલિફોન બિલ, ઇલેક્શન કાર્ડ, પાસપોર્ટ, બેંક ચેકબુક, અકાઉન્ટ સ્ટેટમેન્ટ, આટલામાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા સબમિટ કરી શકો. પછી તમારે અહીંયા જરૂર પડી શકે છે તમારું જે છે આઈડેન્ટિટી પ્રૂફ. તો આઈડેન્ટિટી પ્રૂફમાં પણ ઇન્કમ ટેક્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આટલામાંથી કોઈ પણ એક હોય તમારી પાસે તો ચાલી શકે છે. આધાર કાર્ડ છે, ગવર્મેન્ટ સિટીઝનશીપ કાર્ડ છે, કોઈ પણ હોય તો તમારે ચાલી શકે છે. પછી તમારે જોશે એક ઇન્કમ સર્ટિફિકેટ. તો ઇન્કમ સર્ટિફિકેટમાં તમારે જો એમ્પ્લોયનું સર્ટિફિકેટ, એમ્પ્લોય ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ ઓર એની અંડરિંગ, તો તમારું એમ્પ્લોયનું સર્ટિફિકેટ હોય તો એ ચાલી શકે છે. જો તમે પાસે સેલેરીડ પર્સન હો તો તમારે ફોર્મ 16A એન્ડ ITR લાસ્ટ 3 યરનું ITR ફાઇલ કરેલું હોવું જોઈએ. અગર બિઝનેસમાં તમે કોઈ છો તો તમારે ITR ઓફ બિઝનેસ ફોર લાસ્ટ 3 યર એન્ડ બેલેન્સ શીટ ઓફ બિઝનેસની બેલેન્સ શીટ. અને જો તમે ગામડામાં રહેતા હોય તો આપણી પાસે આવું કંઈ હોય નહીં, તો એની માટે જો તલાટી ક્રમ મંત્રીનો જે દાખલો હોય છે એ તમને ઇન્કમ લખી દેતો હોય છે. અને એમાં ગ્રામ પંચાયતનો સિક્કો હોય છે અને તલાટી મંત્રીનો સિક્કો હોય છે. તો એ પણ તમારે ચાલી શકે, કેમ કે ગામડામાં તો કોઈ ઇન્કમ ટેક્સ બી ફાઇલ કરતા ના હોય. પ્રૂફ નીડેડ ઇન સર્વિસ અટેચમેન્ટ, રેશન કાર્ડ, ટેલિફોન બિલ, ઇલેક્ટ્રિસિટી બિલ એન્ડ એફિડેવિટ. તો હવે આપણે વાત કરીએ એની પ્રોસેસ શું છે. જો તમે ગામડામાં રહેતા હોય તો તમારે જે કચેરી છે અથવા એટીવીટી છે, મામલતદારની ઓફિસ છે, ત્યાં તમારે જ્યાં નીકળતું હોય ત્યાં જતું રહેવાનું છે. સિટીમાં રહેતા હોય તો તમારે જે ઝોનમાં નીકળતું હોય, જ્યાં ઓફિસ લાગતી હોય ત્યાં જતું રહેવાનું છે. ત્યાં તમારે આવકના દાખલાનું જે ફોર્મ આવે છે એ ભરી દેવાનું છે. અને એની સાથે તમારે ₹20ની ટિકિટ લગાડવાની આવે છે. એ ટિકિટ તમને ત્યાં કચેરીમાંથી મળી જશે. ₹20 એનો ચાર્જ જશે. ઘણા મિત્રોને આ ફોર્મ ભરતા ના આવડતું હોય તો અહીંયા કચેરીની બહાર અમુક લોકો બેઠા હોય છે, તે ₹10-20 ચાર્જ લે છે. એ લોકો પણ ફોર્મ ભરી દેતા હોય છે. તો તમે જો ના ફાવતું હોય તો એની પાસે પણ ફોર્મ ભરાવી શકો છો. એટલે એ બધા ડોક્યુમેન્ટ તમારે જે રિસ્પેક્ટિવ બારી હોય છે ત્યાં તમારે સબમિટ કરી દેવાના હોય છે. એટલે તમારું ઇન્કમ સર્ટિફિકેટ 1-2 દિવસમાં, અથવા ઘણી ઓફિસ વિસ્તારમાં તરત આપી દે છે, ઘણા વિસ્તારોમાં 1-2 દિવસ પછી આપે છે. એટલે તમારો આવકનો દાખલો બની જશે. તો તમને હું આવકનો દાખલાનો એક સેમ્પલ બતાવી દઉં કે કેવો તમારો આવકનો દાખલો હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો આવી રીતનો તમારો આવકનો દાખલો હોય છે. થોડુંક ઝૂમ કરી દઉં. તો અહીંયા તમારો જે જ્યારે તમે બધા ડોક્યુમેન્ટ સબમિટ કરશો ત્યારે તમારો ફોટો લેશે. તો આ લેફ્ટ સાઈડ ઉપર તમારો ફોટો હશે. અહીંયા તમારો પ્રમાણપત્ર નંબર અને તમારો જિલ્લો છે એ હશે. અહીંયા તમારી તારીખ હોય છે એ છે. આવકનો દાખલો 3 વર્ષ માટે વેલિડ હોય છે. પછી તમારું અહીંયા નામ, તમારા પિતાનું નામ, તમારો તાલુકો, જિલ્લો અને જેટલી આવક હશે એ, અને અહીંયા તમારા જે સર્ટિફિકેટ જે ઇસ્યુ કર્યું છે એનો સિક્કો હશે. તો આવી રીતે તમે તમારો આવકનો દાખલો હોય છે. પ્રમાણપત્રક નંબર દ્વારા તમે તમારો જે આવકનો દાખલો જો ખોવાઈ ગયો હોય અથવા તમારે એની સોફ્ટ કોપી જોતી હોય તો તમે ડિજિટલ લોકર દ્વારા એ મેળવી શકો છો.
પણ એ ટોપિક આપણે કંઈક બીજા વિડીયોમાં ડિસ્કસ કરીશું. અને મેં પહેલાં પણ કહ્યું છે, આ ઓનલાઈન સર્વિસ જે ચાલતી નથી. તમારે જો ટ્રાય કરવી હોય તો છૂટી છે, પણ આ વર્ક કરશે નહીં. સો બેટર છે તમે ઓફલાઈન જઈ અને ઓફિસે જઈને તમારો આવકનો દાખલો કઢાવી આવો, જેથી તમને જેટલું જલ્દી થઈ શકે એટલે એવી રીતે આવકનો દાખલો મળી જાય. તો હજી પણ તમને કોઈ ક્વેશ્ચન થતો હોય આવકના દાખલાને રિલેટેડ તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવો. તેનો જવાબ હું જરૂર આપીશ. આ વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.